Welcome to all my dear students for video lecture on CNC part programming of our subject computer aided manufacturing. In today's lecture, we will learn about કટર રેડિયસ કોમ્પેન્સેશન. CNC મિલિંગ મશીનમાં કટર રેડિયસ કોમ્પેન્સેશનનું મહત્વ શું છે અને કટર રેડિયસ કોમ્પેન્સેશનનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં શીખીશું. મિલિંગ મશીન, CNC મિલિંગ મશીનની અંદર એક્સિસ કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે તે આપણે અગાઉના એક વિડિયો લેક્ચર થ્રુ શીખી ગયા છે. સ્પિન્ડલની એક્સિસને ઝેડ એક્સિસ તરીકે લેવામાં આવે છે, આ એક્સિસને એક્સ એક્સિસ તરીકે અને આને વાય એક્સિસ તરીકે લેવામાં આવે છે. ક્લિયર? આ તમને ખબર જ છે. હવે CNC મિલિંગ મશીન એ 3 એક્સિસ મશીન છે. તમને આ પ્રકાર આપણે અહીંયા એક ટોપ વ્યૂ ડ્રો કરીએ અને જોઈએ કે કેવી રીતે એક્સિસ યુઝ થશે. આ પ્રકારનું તમને એક ડ્રોઈંગ આપવામાં આવશે. ક્લિયર? હવે આ જે જોબ, તો આ જે તમને જોબ આપવામાં આવ્યો છે એની ડેપ્થમાં જો તમારે વર્કિંગ કરવું હશે, સપોઝ આ એની ડેપ્થ બરાબર છે, તો ડેપ્થમાં તમારે વર્કિંગ કરવું હશે તો કઈ એક્સિસનો ઉપયોગ થશે? ઝેડ એક્સિસનો ઉપયોગ થશે. તમારે એની પ્રોફાઇલમાં વર્કિંગ કરવું હશે તો કઈ એક્સિસનો ઉપયોગ થશે? એક્સ અને વાય એક્સિસનો ઉપયોગ થશે. ક્લિયર? આ તમારી થશે એક્સ અને આ થશે તમારી વાય એક્સિસ. અને અહીંયા જો તમારે ડેપ્થમાં વર્કિંગ કરવું હશે તો તમારે કઈ એક્સિસનો ઉપયોગ કરવામાં આવે છે? ઝેડ એક્સિસનો ઉપયોગ કરવામાં આવે છે. નાઉ આઈ થિંક ધીસ થિંગ્સ ઇઝ ક્લિયર ફોર યુ. બીજી અગત્યની વાત કે CNC મિલિંગ મશીનની અંદર CNC લેથની અંદર આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે CNC મિલિંગ મશીનની અંદર કટરનો ઉપયોગ થાય છે. અને કટર હેઝ સમ સ્પેસિફિક ડાયમેન્શન, એને ચોક્કસ રેડિયસ અને ડાયામીટરના આપણે કટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો આનું શું થાય છે તો તમે જુઓ કે CNC લેથ મશીન ઉપર જ્યારે તમે ડિફાઇન કરો કે X0 Z0 એટલે કે તમારું કટિંગ ટૂલ મૂવમેન્ટ કરશે અને એની કટિંગ એજ કે જે એજ થ્રુ તમારું ફેસિંગ ઓપરેશન ઓર ટર્નિંગ ઓપરેશન થવાનું હશે એ પર્ટિક્યુલર પોઈન્ટ એ તમારા ડિફાઇન્ડ કોઓર્ડિનેટ ઉપર આવીને ટચ થાય છે. ક્લિયર? તમે આ ડ્રોઈંગની અંદર જુઓ તો તમારી આ જે ટીપ છે એ તમારું ટર્નિંગ કરશે અને તમે જે એક્યુરેટ પોઝિશનિંગ માટે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કર્યા હશે ટૂલના, એ પર્ટિક્યુલર કોઓર્ડિનેટ ઉપર તમારું કટિંગ એજ મૂવ થશે ને ત્યાં ટચ થશે. બટ CNC મિલિંગ મશીનમાં શું થશે? CNC મિલિંગ મશીનની અંદર ત્યાં પર્ટિક્યુલર કટરનો ઉપયોગ થાય અને કટરની અંદર શું હોય છે? એનો ડાયામીટર. હવે તમે સપોઝ ડિફાઇન કર્યું કે X0 Z0 ઓર Y0, તો કટરનું સેન્ટર ડિફાઇન્ડ કોઓર્ડિનેટ ઉપર જશે અને આની ઇફેક્ટ શું થશે એ તમે જુઓ. સપોઝ આ તમારે એક જોબ મેન્યુફેક્ચર કરવાનું છે CNC મિલિંગ મશીન ઉપર. એનું આ જે ફિનિશિંગ, આપણે એક વસ્તુ બીજું પણ શીખ્યા છે કે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે પણ આપણે શીખીએ તો માત્ર ને માત્ર ફિનિશિંગ કટ મારીએ છીએ. તો આ પર્ટિક્યુલર જોબનું તમારે CNC મિલિંગ ઉપર મેન્યુફેક્ચરિંગ કરવાનું હશે તો એની ડેપ્થમાં જો તમારે વર્કિંગ કરવાનું હોય તો આપણે ઝેડ એક્સિસનો ઉપયોગ કરીશું અને એની પ્રોફાઇલ માટે આપણે કઈ બે એક્સિસનો ઉપયોગ કરીશું? એક્સ અને વાય. ઓકે, વન થિંગ ઇઝ ક્લિયર. નાવ તમારે સપોઝ આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી તમે વર્કિંગ કરવા માગો છો તો તમે આ પોઈન્ટને ઓરિજિન 0 તમારે કટરને અહીંયાથી મૂવમેન્ટ કરાવી અને આ રીતે મૂવમેન્ટ કરાવવાની છે. ક્લિયર? તો હવે તમે સપોઝ ડિફાઇન કર્યું X0 Y0, તો હવે કટરનું સેન્ટર, અગાઉના CNC લેથમાં શું હતું કે કટિંગ એજ એ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ હતું તો ડિફાઇન કોઓર્ડિનેટ ઉપર આવે. બટ અહીંયા શું થશે? તમે X0 Y0 ડિફાઇન કરશો તો CNC મિલિંગની અંદર કટરનું સેન્ટર એ ડિફાઇન્ડ કોઓર્ડિનેટ ઉપર આવે છે, નોટ પેરીફરી. કટિંગ ક્યાંથી થાય છે? કટિંગ થશે તમારું પેરીફરી ઉપરથી. બરાબર છે? આ પેરીફરી તમારું એકચ્યુઅલ કટિંગ કરે. બટ તમે જ્યારે ડિફાઇન કરો X0 Y0 તો સેન્ટર તમારું એ કોઓર્ડિનેટ ઉપર આવશે. તો આના કારણે શું જોવા મળશે? જોઈ શકો છો તમે, તમારે ફિનિશ પ્રોડક્ટ કઈ જોઈતી હતી? ફિનિશ પ્રોડક્ટ, આ તમારી ફિનિશ પ્રોડક્ટ હતી. બરાબર છે? તમે એ પ્રમાણે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કર્યા ફિનિશિંગ કટ માટે. બટ થશે શું? જોબ કેવો બનશે? આ જોબ બનશે. કેમ? એમ કે સેન્ટર એ કોઓર્ડિનેટ્સ ઉપર આવે છે અને પેરીફરી એની રેડિયસ જેટલું વધારે કટિંગ કરશે. જો આ એની રેડિયસ થશે ને,
આ એની શું થશે? રેડિયસ. પેરીફરી અહીંયા સુધીનું ડિસ્ટન્સને શું કહેવામાં આવે? રેડિયસ. એટલે કે રેડિયસ જેટલું વધારે મટીરિયલ રિમૂવ કરી દેશે તમારા જોબમાંથી. ઓકે, અને તમારો જોબ કેવો બનાવશે? અંડર સાઇઝ. તો પ્રોગ્રામર હવે શું કરશે? જ્યારે પણ પ્રોગ્રામ લખશે ત્યારે એ પર્ટિક્યુલર ડાયામીટર, કટરના ડાયામીટરને ધ્યાનમાં રાખશે અને x0 y0 અહીંયા તમે જે ડિફાઇન કર્યું x0 y0, બટ હવે એને જો પેરીફરી ટચ કરાવવાની હશે ને આ જોબને મેન્યુફેક્ચર કરવાનો હશે આ પ્રકારે અને એની આઉટર પેરીફરી પર કટરને મુવમેન્ટ આપવાની હશે તો એ તમારા કટરના હવે કોઓર્ડિનેટ્સ કયા ડિફાઇન કરશે? થોડા ડિફ્લેક્ટેડ. ક્લિયર? એટલે કે x0 y0 ની જગ્યાએ હવે શું ડિફાઇન કરશે? x -10 અને y -10. એટલે કે તમારું કટર પર્ટિક્યુલર આ પોઈન્ટ ઉપર આવી જશે અને પછી આ પોઈન્ટ ઉપર આવ્યા બાદ તમે આ ડાયરેક્શનમાં આ પ્રમાણે તમારા કટરને મુવમેન્ટ કરશો ને તમારો જોબ મેન્યુફેક્ચર થશે. સો પ્રોગ્રામરે એવરી ટાઈમ કટરના રેડિયસને ધ્યાનમાં રાખીને કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવા પડશે અને આ એક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. તો એ કોમ્પ્લિકેશન ઓછા કરવા માટે આપણે કટર રેડિયસ કોમ્પેન્સેશન થિયરીનો ઉપયોગ કરીએ છીએ. જુઓ હવે તમારું કટર કેવી રીતે આવશે તમે જોઈ શકો છો. તમે જેવા કોઓર્ડિનેટ x0 y0 ને તમે ચેન્જ કરશો કે જેને કારણે તમારે જે જોબ એકચ્યુઅલ મેન્યુફેક્ચર કરવાનો છે થશે તો હવે તમારું કટર આ પોઈન્ટ ઉપર આવશે, નહીં કે એના તમે ડિફાઇન અગાઉ કરેલા 0 પર. જો 0 પર આવશે તો અંડર સાઇઝ જોબ બની જશે અને CNC મિલિંગ મશીનમાં એ તમારો પર્ટિક્યુલર કંપનીની અંદર જોબ તમારો નાનો બન્યો તો એ તો સ્ક્રેપમાં જ જાય, તમે એનો રીયુઝ કરી શકો છો, બરાબર છે. બટ એ તો પછી લોસ ઓફ ધ કંપનીને જ લોસ જવાનો છે. ઓકે, સો આ કોમ્પ્લિકેશન અવોઇડ કરવા માટે અને પ્રોગ્રામિંગ કેલ્ક્યુલેશન અવોઇડ કરવા માટે આપણે આ એક થિયરીનો ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ તમારે હવે આ જે ફિનિશ પ્રોડક્ટ બનાવવાની છે એની માટે તમને કોઓર્ડિનેટ્સ ડાયમેન્શન આપ્યા હશે, બટ આ જે સપોઝ તમારે ડાયમેન્શન એક્સ અને વાય એક્સિસમાં હશે તો રેડિયસ જેટલું કેલ્ક્યુલેશન લઈ અને આ કટરના કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવા પડશે અને કટરના સેન્ટરને આ કોઓર્ડિનેટ આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પોઝિશનિંગ કરવી પડશે. આ માટે અહીંયા પોઝિશનિંગ કરવી પડશે અને એની આઉટર પેરીફરી એ જોબનું મેન્યુફેક્ચરિંગ કરશે. આ આઉટર પેરીફરી છે એ પર્ટિક્યુલર જોબનું મેન્યુફેક્ચરિંગ થશે. ક્લિયર? સો પ્રોગ્રામરે શું કરવું પડશે? એક્સ અને વાય કોઓર્ડિનેટ એવરી ટાઈમ કેલ્ક્યુલેટ કરવા પડશે. ઓકે, નાવ કન્ડિશન શું હોઈ શકે? તો આપણે એક કન્ડિશનની વાત કરીએ. ફર્સ્ટ કન્ડિશન, સપોઝ પ્રોગ્રામરે કેલ્ક્યુલેટ કરી લીધા અને તમારી જે ફિનિશ પ્રોડક્ટ હતી એના રેફરન્સમાં લઈ અને જે એને અવાઇલેબલ કટર હતું એની રેડિયસ જેટલું એક્સ અને વાયમાં ડિફ્લેક્શન લીધું કટરનું અને એને આખો એક પ્રોગ્રામ પાથ જનરેટ કર્યો કે જેની પર તમારું કટર મુવમેન્ટ કરે છે અને તમારી ફિનિશ પ્રોડક્ટ બને છે. નાવ શું થશે? સપોઝ તમે જ્યારે એકચ્યુઅલ મશીનિંગ કરવા જાઓ છો તો તમારી પાસે ઓવરસાઇઝ કટર અવેલેબલ છે. કોઈ પણ CNC મશીનનું જે થ્રુઆઉટ પ્રોસિજર હોય એમાં બે મેઇન પાર્ટ છે, એક તો પ્રોગ્રામિંગ અને બીજું મશીનિંગ. પ્રોગ્રામિંગ દરમિયાન તમે જે કટર લીધું હતું એના થ્રુ તમે કટર પાથ તો જનરેટ કરી લીધો, પ્રોગ્રામ પાથ, બરાબર છે. બટ જ્યારે તમે મશીનિંગ કરવા ગયા તો મશીન ઉપર હવે એકચ્યુઅલ કટર કરતાં ઓવરસાઇઝ કટર અવેલેબલ છે. તમે ડિફાઇન કરેલા કોઓર્ડિનેટ શાના રેફરન્સમાં હતા? તમારા પ્રોગ્રામ્ડ કટરમાં જે કટર લીધું હશે એ રેફરન્સમાં હતા અને મશીનિંગ કરવા ગયા તો કેવું છે? હવે મોટું કટર છે. તો શું થશે? તમારો જે જોબ તમને જોઈતો હતો એની કરતાં જોબ કેવો બનશે? નાનો, અંડર સાઇઝ. એટલે કે પ્રોગ્રામ કટર કરતાં જો મોટું કટર હશે મશીનિંગ દરમિયાન તો જોબ કેવો બનશે? અંડર સાઇઝ. અને આ તો હવે અગેન લોસ થઈ જશે કંપનીને. ક્લિયર? અને સેકન્ડ કન્ડિશનની વાત કરીએ તો સેકન્ડ કન્ડિશનની અંદર તમે સપોઝ પ્રોગ્રામ કટરના સેન્ટરના કોઓર્ડિનેટ્સ એના રેડિયસ જેટલું આઉટસાઇડ કેલ્ક્યુલેશન કરી અને પ્રોગ્રામ પાથ તમે જનરેટ કરી દીધો અને આ તમારો ફિનિશ પ્રોડક્ટ બની ગયું. ઓકે, તમે સિમ્યુલેશનમાં જોઈ લીધું કે મારો આ જોબ આ પ્રમાણે મેન્યુફેક્ચર થશે. નાવ સેકન્ડ કેસ, સપોઝ આ જે કટર છે એનાથી નાનું કટર અવેલેબલ હશે તો એકચ્યુઅલ મશીનિંગ દરમિયાન તો એ કન્ડિશનની અંદર શું થશે? તો એ કન્ડિશનની અંદર તમારો જોબ કેવો બનશે? તમારે જે એકચ્યુઅલ જે જોબ જોઈએ છે એનાથી કેવો બનશે? મોટો જોબ બનશે. ઓકે, તો એ તો પાછું રીમશીનિંગ કરવું પડશે અને રીમશીનિંગ એટલે અગેન કંપનીને લોસ.
કેમ કે સીએનસી મશીનનું મશીનિંગ એ બધું પર અવર કોસ્ટિંગ ચાલતું હોય છે, તો એ તો ઘણું મોંઘું પડે કંપનીને રીમશીનિંગ. તો પાછું પ્રોગ્રામરે શું કરવું પડે, બંને ટાઈમ પાછો પ્રોગ્રામને લેવો પડે, એ પ્રોગ્રામની અંદર એક્સ અને વાય કોઓર્ડિનેટ પાછા ચેન્જીસ કરવા પડે એઝ પર ધ અવેલેબિલિટી ઓફ અ કટર. તો પ્રોગ્રામરનું કામ તો વધી જ જાય, બરાબર છે. અને આ જે કોઓર્ડિનેટ કેલ્ક્યુલેટ કરવાના છે જોબના રેફરન્સમાં, કે કટરની પેરેફરી એ જોબને ટચ થાય એટલે એવરી ટાઈમ રેડિયસ જેટલું એને ચેક કરતું રહેવું પડતું હશે અને કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવા પડશે સેન્ટરના, બરાબર છે. તો આ એક કોમ્પ્લિકેટેડ ટાસ્ક છે. એ ટાસ્કને મિનિમાઇઝ કરવા માટે હવે શું કરશે, તો પ્રોગ્રામરે પોતાના કટરનો ઉપયોગ કરી, ઓકે, આ પ્રકારનો કટર એને લઈ લીધું. અગાઉની વાત કરીએ તો એને જે પ્રોગ્રામ દરમિયાન કટર લીધું અને જોબ મેન્યુફેક્ચર કરી દીધો, બરાબર છે. તો આ જે કોમ્પ્લિકેશન થાય છે અંડર સાઇઝ ઓવર સાઇઝ જોબના, એ આપણે આ કટર રેડિયસ કોમ્પેન્સેશન થિયરીથી મિનિમાઇઝ કરી શકીએ છીએ. કેવી રીતે મિનિમાઇઝ કરીએ છીએ તે આપણે જુઓ. આપણે હમણાં એક કેસ જોયો કે એકચ્યુઅલની અંદર આપણે આ કટર તમારું છે એ કટરનો ઉપયોગ કરી, રેડ કલરનું, એ કટરનો ઉપયોગ કરી અને આપણે એક પ્રોગ્રામ પાથ જનરેટ કર્યો અને એક પ્રોગ્રામ લખ્યો અને એનાથી તમારો આ જે ફાઇનલ જોબ છે એ જોબ તમારો મેન્યુફેક્ચર થયો. ઓકે, નાઉ દેટ ઇઝ ક્લિયર ફોર યુ. કેસ શું બન્યો કે તમે જ્યારે મશીનિંગ કરવા ગયા તો તમારી પાસે ઓવર સાઇઝ કટર આવી ગયું, એટલે તમારો જોબ કેવો બન્યો, અંડર સાઇઝ. ઓકે, નાઉ દેટ ઇઝ ક્લિયર ફોર યુ. તમારો પ્રોગ્રામ દરમિયાન તમે જે બધા જ કોઓર્ડિનેટ ડિફાઇન કર્યા હશે, આપણે હમણાં જ વાત કરી તેમ એક્સ અને વાય કોઓર્ડિનેટ તમારે એવરી ટાઈમ કેલ્ક્યુલેટ કરવા પડે વિથ ધ રેફરન્સ ઓફ રેડિયસ. અને તમે કેલ્ક્યુલેશન આટલું ટીડીએસ કેલ્ક્યુલેશન કરીને પ્રોગ્રામ બનાવ્યો અને મશીનિંગ કરવા જાઓ અને પાછું મોટી સાઇઝનું કટર છે તો પાછા ચેન્જીસ કરવા પડે. ઓકે, સો એનું સોલ્યુશન શું લાવ્યા આપણે વિથ ધ હેલ્પ ઓફ કટર રેડિયસ કોમ્પેન્સેશન? તો તમે અહીંયા જોઈ શકો છો તમારી પાસે બે કટર છે, એક તો આ બિગર સાઇઝ કટર અને એક નાનું સાઇઝનું કટર. તો તમને એટલું તો ખબર પડે છે તમારા સિમ્પલ વિઝ્યુઅલાઇઝ થ્રુ કે મારે આ જ કટરને આ જ પેરીફરી ઉપર ફેરવવું હોય કે જે મારું રિક્વાયરમેન્ટ ઓફ ધ જોબ કે જે છે, તો મારે આ મારા કટરને આ ડાયરેક્શનમાં થોડું મૂવમેન્ટ આપી દઉં, એટલે કે મારા પ્રોગ્રામ પાથને હું મૂવમેન્ટ આપું, બરાબર છે. થોડું આ ડાયરેક્શનની અંદર હું એને થોડું ખસેડી લઉં તો મારું કટર કેવી રીતે મૂવમેન્ટ કરશે, તો મારું કટર જુઓ આ રીતે જો મૂવમેન્ટ કરે તો મારો આ જે ફિનિશ પ્રોડક્ટ છે મને મળી જાય. ક્લિયર? કેટલું મૂવમેન્ટ આપવાનું છે તો જુઓ તમે એક વસ્તુ ધ્યાન રાખો, તો આ થશે એનો ડાયામીટર, આ કટરનો ડાયામીટર આ છે, બરાબર છે. હવે તમે એક વસ્તુ માર્ક કરો, એક આ તમારી લાઈન છે અને આ તમારો અંડર સાઇઝ જોબ છે. જો તમે તમારા કટરને આનું રેડિયસ માઇનસ આ રેડિયસ, એટલે કે તમારા કટરને તમે આટલું બહારની સાઈડ ડિફ્લેક્શન આપો, પર્ટિક્યુલર વસ્તુ તમે જુઓ, તમે તમારા કટરને આટલું ડિફ્લેક્શન આપી દો બહાર, આ સાઈડ બહારની તરફ ખસેડી લો, તો આ તમારું ઓવર સાઇઝ કટર આ જે તમારો જોબ ફિનિશ છે એની પેરીફરી ઉપર ફરશે ને મશીનિંગ કરશે. ક્લિયર? એટલે કે તમારે કેટલું ડિફ્લેક્શન આપવાનું છે, બંનેના ડાયામીટરના ડિફરન્સ ડિવાઇડેડ બાય 2, એટલે કે આ જે રેડિયસ છે તે રેડિયસ માઇનસ આ રેડિયસ, એટલે કે આટલું ડિફરન્સ જો તમે આપી દો, બરાબર છે, કઈ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં. ક્લિયર? જો તમે આપી દેશો તો તમારું કટર આ પ્રમાણે મૂવમેન્ટ કરશે. ખબર પડે છે શું કહું છું? ઓકે, નાવ વન મોર થિંગ. ઓકે, આપણે અહીંયા નક્કી તો કરી દીધું કે મારે મારા કટરને આ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન આપવાનું છે અને કેટલી વેલ્યુનું આપવાનું છે, તો બંનેની રેડિયસનું ડિફરન્સ જેટલું. એની માટેનું ઇક્વેશન પણ નીચે આપેલું છે. એટલે કે કટર રેડિયસ કોમ્પેન્સેશન થિયરી એવું કહે છે કે ભલે ને તમે પ્રોગ્રામ જે કોઈ કટર અવેલેબલ છે એના થ્રુ લખી દીધો, બટ જ્યારે એકચ્યુઅલ મશીનિંગ કરવા તમે જશો એ દરમિયાન તમે કટરને કઈ ડાયરેક્શનમાં તમારે ડિફ્લેક્શન આપવું છે કે એ ડાયરેક્શન તમે ડિફાઇન કરી દો અને કેટલું ડિફ્લેક્શન આપવું છે એ વેલ્યુ તમે ડિફાઇન કરી દો, અને એટ ધ બિગિનિંગ ઓફ ધ પ્રોગ્રામ તમે આ બંને ડિફાઇન કરી દેશો તો કંટ્રોલ સિસ્ટમ તમે જે કોઓર્ડિનેટ્સ પ્રોગ્રામમાં આપ્યા હશે, પર્ટિક્યુલર આ કટરને ધ્યાનમાં લઈને કોઓર્ડિનેટ્સ આપ્યા હશે, તો કંટ્રોલ સિસ્ટમ એ જાતે જ એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ તમારા
આ જે તમે કોમ્પેન્સેશન ડિફાઇન કરો છો વેલ્યુ, એ વેલ્યુ અને એ ડાયરેક્શનમાં તમારા તમામ કોઓર્ડિનેટ્સને મૂવ કરી દેશે. એટલે કે તમારો પ્રોગ્રામ પાથ હવે કેવી રીતે આવશે? તમારો પ્રોગ્રામ પાથ જુઓ, તમારો પ્રોગ્રામ પાથ હવે કેવો બની જશે? આ ડાયરેક્શનમાં તમારો પ્રોગ્રામ પાથ બની જશે. ક્લિયર? આ તમારો શું બની જશે? પ્રોગ્રામ પાથ. અને તમારું ઓવરસાઇઝ કટર આ તમારો બની જશે પ્રોગ્રામ પાથ. એટલે કે તમારે તમારા એકચ્યુઅલ પ્રોગ્રામ પાથને ડિફ્લેક્શન આપવું પડશે. કઈ ડાયરેક્શનમાં આપવું પડશે? આ ડાયરેક્શનમાં આપવું પડશે. કેટલું આપવું પડશે? બંનેના ડાયામીટરના ડિફરન્સ ડિવાઇડેડ બાય 2. બરાબર છે? એટલે કે ઓટોમેટિકલી કંટ્રોલ સિસ્ટમ એ કેલ્ક્યુલેશન કરશે તમારા તમામ કોઓર્ડિનેટ્સ, અને તમે જેવું ડિફાઇન કરશો ડાયરેક્શન અને વેલ્યુ, તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને તમારા કટરના પાથને પર્ટિક્યુલર ડાયરેક્શનમાં મુવમેન્ટ આપી દેશે. અને આ થિયરીને કહેવામાં આવે છે કટર રેડિયસ કોમ્પેન્સેશન. ક્લિયર? કેવી રીતે કરવામાં આવે છે, વેલ્યુ કેવી રીતે ડિફાઇન કરવાની. નાવ ડાયરેક્શનની વાત કરીએ તો કઈ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન આપવું છે, એની માટે તમારું જે કટિંગની ડાયરેક્શન છે, કઈ ડાયરેક્શન છે? તમે અત્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમારું કટર મૂવ થાય છે. ક્લિયર? તો તમારું જે કટર પાથ છે એ કટર પાથ ઉપર તમારે ઇમેજનરી આ તમારું કટર પાથની ડાયરેક્શન છે. તો એ કટર પાથ ઉપર આપણે શું કરવાનું છે? ઇમેજનરી આપણી જાતને ત્યાં ઊભી રાખવાની છે. અને આપણો ફેસ કઈ ડાયરેક્શનમાં રાખવાનો છે? જે ડાયરેક્શનમાં કટર મૂવ થાય છે તે ડાયરેક્શનમાં. એટલે કે તમારો ફેસ આ ડાયરેક્શનમાં હશે અને તમારે એ પાથ ઉપર ઇમેજનરી ઊભા રહી જવાનું છે અને જોવાનું છે કે મારો જોબ આ જે મારો જોબ છે એ જોબ મારે જો મેન્યુફેક્ચર કરવો હોય, જે હાલ બની રહ્યો છે તેનાથી થોડો મોટો, તો મારે મારા કટરને તમારા લેફ્ટ હેન્ડ સાઈડ તમારે મુવમેન્ટ આપવાની છે. તમે ઇમેજનરી પાથ ઉપર ઊભા રહીને જોવાનું છે કઈ તરફ ફેસ રાખવાનું છે, કટર કઈ ડાયરેક્શનમાં મુવમેન્ટ થાય છે તે. તો તમારા લેફ્ટ હેન્ડ સાઈડ તમારે તમારા કટરને મુવમેન્ટ આપવાનું છે. કેટલું મુવમેન્ટ આપવાની છે? ડિફરન્સ બિટવીન 2 ડાયામીટર ડિવાઇડેડ બાય 2. ઇક્વેશન તમે નીચે જોઈ શકો છો. ક્લિયર? આ બે વસ્તુ તમે ડિફાઇન કરશો, ડાયરેક્શન અને વેલ્યુ, તો તમારા કોઓર્ડિનેટ કંટ્રોલ સિસ્ટમ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ કરશે અને તમારા કટરના પાથને એ ડાયરેક્શનમાં એટલી વેલ્યુનું ડિફ્લેક્ટ કરશે અને કટરને મુવમેન્ટ આપશે અને તમારા જોબનું મેન્યુફેક્ચરિંગ કરશે. ક્લિયર? સો પ્રોગ્રામરે ફરીથી પ્રોગ્રામ લખવાની જરૂર રહેશે નહીં. સિમ્પલી ડાયરેક્શન અને વેલ્યુ ડિફાઇન કરવાની રહેશે. ઓકે? સેકન્ડ કેસ આમાં જ આપણે જોઈએ કે સપોઝ તમારું કટર આ ડાયરેક્શનમાં મુવમેન્ટ થાય છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મુવમેન્ટ થાય છે, એટલે કે આ રીતે તમારું મુવમેન્ટ થાય છે. તો આપણે ઇમેજનરી આપણી સેલ્ફને પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કટર પાથ ઉપર ઊભી રાખવાની. આપણું ફેસ કઈ ડાયરેક્શનમાં રાખવાનું છે? ટુવર્ડ્સ ધી પ્રોગ્રામિંગ પાથ. જે તરફ તમારું કટર મુવમેન્ટ થતું હોય એ તરફ તમારે તમારા ફેસને રાખવાનું છે. અને કટર પાથ ઉપર ઇમેજનરી ઊભા રહીને તમે જોશો તો તમારે તમારા જમણા હાથ તરફ તમારા કટરને મુવમેન્ટ આપવાની છે, રાઈટ સાઈડ. ઓકે? એ તમારું કટર ખસશે રાઈટ સાઈડ અને તમારો જોબ મેન્યુફેક્ચર થશે. કંટ્રોલ સિસ્ટમ જાતે નવો પ્રોગ્રામ પાથ ક્રિએટ કરી નાખશે. ઓકે? આ કેસ તમને ક્લિયર ખબર પડી ગઈ. સેકન્ડ કેસની વાત કરીએ. સપોઝ અહીંયા તમારું કટર એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન કરે છે. તમારો પ્રોગ્રામ પાથ અહીંયા ડિફાઇન કરેલો છે. બરાબર છે? તમારું કટર કયું અવેલેબલ હતું? પહેલાં બિગર કટર. નાવ કયું છે? સ્મોલર કટર. તો નાનું કટર અવેલેબલ છે અને તમારે હવે ફિનિશ પ્રોડક્ટ આ છે, પણ બને છે કઈ? ઓવરસાઇઝ પ્રોડક્ટ. તો ઓવરસાઇઝ પ્રોડક્ટ બનતી હોય તો આપણે આપણા કટરને ડિફ્લેક્શન આપવું પડશે. કેટલું ડિફ્લેક્શન આપવું પડશે? તો જુઓ, તમારે તમારા આ કટરને, આ એની રેડિયસ થશે, અગાઉના કટરની આની રેડિયસ આ છે, તો બંનેના રેડિયસનું ડિફરન્સ, એટલે કે આ રેડિયસ છે તે અને આ રેડિયસ, એટલે કે તમારે આ બંનેના ડિફરન્સ જેટલું, એટલે કે આટલી વેલ્યુ તમે અંદર ક્લિયરલી જોઈ શકો છો. આ જે પર્ટિક્યુલર વેલ્યુ છે એટલી વેલ્યુ જેટલું તમારે તમારા કટરને
અંદરની તરફ ખસેડવું પડશે. કેવી રીતે નક્કી થશે? જુઓ, આટલું તમે એને ખસેડી લેશો તો કટરની પેરીફરી આ જે રિક્વાયર્ડ જોબ છે એ જોબ ઉપર મૂવમેન્ટ કરશે, ફિનિશિંગ કટ કરશે કટરની પેરીફરી. ક્લિયર? જુઓ, હવે કટર તમારું આ રીતે મૂવમેન્ટ કરશે અને તમારું જે રિક્વાયરમેન્ટ છે એ પ્રકારનું જોબ મેન્યુફેક્ચર થશે. કેટલી વેલ્યુનું કોમ્પેન્સેશન આપવાનું છે, ડિફ્લેક્શન આપવાનું છે? પ્રોગ્રામ દરમિયાન લીધેલું કટર માઇનસ એકચ્યુઅલ કટર ડિવાઇડેડ બાય 2, બંનેના ડાયામીટર ડિવાઇડેડ બાય 2, એટલે કે બંનેના રેડિયસના ડિફરન્સ જેટલું તમે ડિફાઇન કરી દેશો એટલી વેલ્યુનું તમારે તમારા કટરને મૂવમેન્ટ આપવાની છે. એટલે કે કંટ્રોલ સિસ્ટમ તમે જેવું ડિફાઇન કરશો વેલ્યુ, બધા જ કોઓર્ડિનેટ ચેન્જ કરશે અને જે નાની સાઇઝનું કટર છે એનો નવો પાથ જનરેટ કરશે અને તમારું જે ફિનિશ પ્રોડક્ટ છે એ એકચ્યુઅલ ડાયમેન્શન જેટલું મેન્યુફેક્ચર કરશે. ઓકે, કોમ્પેન્સેશનની વેલ્યુનું આપણને ખબર પડી ગઈ કે કોમ્પેન્સેશન આપણે કેવી રીતે આપીશું. ડિફ્લેક્શન કટરને આપણે ડિફ્લેક્શન આ ડાયરેક્શનની અંદર આટલી વેલ્યુનું આપવાનું છે. કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું એ તો આપણે શીખી લીધું. ડિફરન્સ બિટવીન ડાયામીટર્સ ઓફ 2 કટર્સ. ઓકે, નાઉ ડાયરેક્શનની વાત કરીએ તો ડાયરેક્શન અગાઉના જે આપણે ઓવરસાઇઝ કટરની અંદર જોયું કે આપણે ડાયરેક્શન કેવી રીતે આપીએ છીએ, તો આપણે ચેક કરવાનું કે આપણું કટર કઈ ડાયરેક્શનમાં ફર્સ્ટ મૂવમેન્ટ થાય છે. બરાબર છે? ક્લોકવાઇઝ મૂવમેન્ટ થાય છે. ઓકે, સેકન્ડ વસ્તુ, તમારે કટર પાથ છે જે છે એ કટર પાથ ઉપર આપણે ઇમેજનરી આપણી સેલ્ફને મૂકી દેવાની છે કે આપણે આ પોઈન્ટ ઉપર ઊભા રહેવાનું છે કટર પાથ ઉપર, અને એની ડાયરેક્શન કઈ છે તો એ કટર પાથની ડાયરેક્શન તરફ તમારું ફેસ હોવું જોઈએ. અને આપણે જોવાનું છે કે કટરને આપણે કઈ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન આપીશું, કોમ્પેન્સેશન આપીશું કે જેથી આપણે જે એકચ્યુઅલ જોબ મેન્યુફેક્ચર કરવાનું છે તેની પેરીફર એ પર્ટિક્યુલર કટરની પેરીફરી ફરશે અને એકચ્યુઅલ મશીનિંગ રિક્વાયરમેન્ટ પ્રમાણે થશે. બરાબર છે? તો આ વસ્તુને આપણે આ પોઈન્ટ ઉપરથી ઊભા રહીને જોતા, હમણાં વાત કરી તેમ આ ડાયરેક્શનમાં ફેસ રાખીને જોતા આપણને ખબર પડે છે કે આપણે આપણા કટરને આ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ આપવી પડશે, એટલે કે રાઈટ સાઈડ. ક્લિયર? નાવ સેકન્ડ થિંગ કે સપોઝ તમારું કટર આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થતું હોય તો, બરાબર છે, એટલે કટરની ડાયરેક્શન આ થશે. તો આપણે શું કરવાનું? સિમિલર વે કટર પાથ ઉપર કોઈ એક પોઈન્ટ ઉપર ઊભા રહી જવાનું, આપણું ફેસ આ ડાયરેક્શનમાં રાખવાનું, ડાયરેક્શન ઓફ અ કટિંગ. ઓકે, અને આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે આ ડાયરેક્શન એટલે કે આપણી ડાબી બાજુ, આપણા હાથની જે આપણા હાથ છે એની ડાબી બાજુ, ડાબા હાથની સાઈડની બાજુ આપણે કટરને મૂવમેન્ટ આપવાની છે. ઓકે, નાઉ આઈ થિંક ધીસ ઇઝ કમ્પ્લીટલી ક્લિયર ફોર યુ કે ડાયરેક્શન અને વેલ્યુ કટરને કોમ્પેન્સેશન આપવા માટે બંને કેવી રીતે ડિફાઇન કરવાની કે જેથી આપણે જે પ્રોગ્રામિંગની અંદર જે પ્રોબ્લેમ આવે છે કે અલગ અલગ સાઇઝના કટર આવે તો આપણે કેવી રીતે મિનિમાઇઝ તે બધી એરર્સ કરી શકીએ છીએ. ઓકે, આ રીતે તમારું કટર હવે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમારો આ કટર પાથ કંટ્રોલ સિસ્ટમ તમે જેવું જ રાઈટ સાઈડ કોમ્પેન્સેશન અને વેલ્યુ ડિફાઇન કરશો એટલે કંટ્રોલ સિસ્ટમ જે કટરનો ઓરિજિનલ કટર પાથ છે એને રાઈટ સાઈડ ડાયરેક્શનમાં આટલું મૂવમેન્ટ આપી દેશે. ઓકે, રેડિયસના ડિફરન્સ જેટલું, અને એક નવો જ કટર પાથ જનરેટ કરશે અને તમારું ટૂલ આ રીતે મૂવમેન્ટ કરશે અને ફાઇનલ પ્રોડક્ટ બનાવશે. નાવ આઈ થિંક ક્લિયર ફોર યુ. એક આ બીજો એક સિમ્પલ એક્ઝામ્પલ છે, ઘણી વખતે તમને કામમાં આવશે ફ્યુચરમાં, કે સપોઝ તમારે આ પ્રકારે તમારો આખો એક જોબ છે, તમે એ જોબની અંદરની સાઈડ તમારે આ પ્રમાણે કટિંગ કરવાનું છે. બરાબર છે? તો સિમિલર વે તમારે અહીંયા ચેક કરવું હોય તો તમારો આ એક કટર પાથ છે. ઓકે, હવે આ કટર પાથ છે અને તમારે આ તમારી ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ છે, આટલું તમારે કટિંગ કરવાનું છે અંદરની સાઈડ. અને સપોઝ હવે તમારે ઓવરસાઇઝ કટર આવી ગયું, બરાબર છે, તો જોબ કેવો મેન્યુફેક્ચર થશે? વધારે મટીરિયલ નીકળી જશે, તો કોમ્પેન્સેશન આપવું પડશે. કેટલું કોમ્પેન્સેશન આપવું પડશે? ડિફરન્સ બિટવીન રેડિયસ ઓફ અ 2 કટર. ઓકે, કઈ ડાયરેક્શનમાં આપવું પડશે? તો એની માટે હમણાં જ વાત કરી તેમ સિમ્પલી તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કટર કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય છે? આ ડાયરેક્શનમાં. કટિંગ ડાયરેક્શન એની આ છે, એ પ્રોગ્રામર જાતે નક્કી કરે, એ પણ આપણે શીખીશું જેમ પાર્ટ પ્રોગ્રામ લખીશું ત્યારે. અને પછી એ જે તમારો કંટ્રોલ પાથ છે એ પ્રોગ્રામ પાથ ઉપર આપણી સેલ્ફને ઊભી રાખવાની અને હવે તમારે કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપવી છે એ ચેક કરવાનું. તો તમને લાગશે કે આ તમારે ઓકે ફેસ આ તમારો કટર પાથ છે, પ્રોગ્રામ પાથ,
બરાબર. કટર આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય છે. આ તમારું ઓવરસાઇઝ કટર છે. તો આપણે આપણી સેલ્ફને આ પાથ ઉપર ઇમેજનરી ઊભી રાખીને આપણું ફેસ કઈ તરફ રાખવાનું છે? આ ડાયરેક્શનમાં, જે ડાયરેક્શનમાં કટિંગ થાય છે તે. એટલે કે આપણે આપણા ફેસને આ ડાયરેક્શનમાં રાખવાનું છે. તો તમે જોશો તો તમારે તમારા કટરને ક્યાં મૂવમેન્ટ આપવી પડશે? ટુવર્ડ્સ ધ રાઇટ. બરાબર છે? ઓકે, ક્લિયર? ઓકે, જે અગાઉ આપણે વાત કરી, હવે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. તમને જો એક્ઝામમાં પૂછાય તો તમારે આ સિમ્પલ 4 ફિગર ડ્રો કરી અને અગાઉ જે એક્સપ્લેનેશન કર્યું એ એક્સપ્લેનેશન આપવું પડે. હવે પાર્ટ પ્રોગ્રામની વાત કરીએ તો પાર્ટ પ્રોગ્રામમાં આપણે લખી ના શકીએ કે લેફ્ટ સાઈડ 10 mm. ના, એની માટે પ્રોપર કોડ હોવા જોઈએ. બરાબર છે? આપણે હમણાં જ ભણ્યા કે વર્ડ એડ્રેસ ફોર્મેટ અગાઉના વિડીયો લેક્ચર્સમાં કે એની અંદર એક પ્રોપર સિક્વન્સ હોય. એ સિક્વન્સને આપણે કોડ આપવા પડે. તો સિમિલર વે કટર રેડિયસનું ડાયરેક્શન અને કોમ્પેન્સેશન વેલ્યુ માટે પણ કોડ્સનો યુઝ થાય છે અને વેલ્યુ માટે પણ કોડનો યુઝ થાય છે. તો એ પર્ટિક્યુલર કોડના ફોર્મમાં પર્ટિક્યુલર ફોર્મેટમાં આપણે કોમ્પેન્સેશન ડિફાઇન કરવું પડે કે જેનાથી પ્રોગ્રામરે જો અલગ કટરનો પણ ઉપયોગ થાય તો ઇઝીલી પોતાનો નવો કટરનો પાથ જનરેટ કરી શકે. હમણાં જ આપણે વાત કરી તેમ કે સપોઝ તમારે તમારા કટર પાથને ઓરિજિનલ પ્રોગ્રામ પાથ કરતાં લેફ્ટ સાઈડ ડિફ્લેક્શન અથવા તો કોમ્પેન્સેશન આપવાનું છે તો તમારે કયો કોડનો ઉપયોગ કરવાનો? જો લેફ્ટ સાઈડ કોમ્પેન્સેશન આપવાનું થાય તો G41 કોડનો ઉપયોગ કરવાનો. જો તમારે રાઇટ સાઈડ કોમ્પેન્સેશન આપવાનું થાય તો G42, અને કોમ્પેન્સેશન કેન્સલ કરવા માટે આપણે યુઝ કરીશું G40. ક્લિયર? એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે પર્ટિક્યુલર આ તમારો પાર્ટ છે. તમારું ઓવરસાઇઝ કટર હશે તો તમારે રેડિયસ જેટલી વેલ્યુનું કોમ્પેન્સેશન લેફ્ટ હેન્ડ સાઈડ ડાયરેક્શનમાં આપવાનું થશે, આ ડાયરેક્શનમાં. તો એ ડાયરેક્શન માટે કયો કોડ વપરાશે? લેફ્ટ સાઈડ છે માટે G41. બરાબર છે? અને અહીંયા સિમિલર બીજો એક પ્રોબ્લેમ છે, એની અંદર તમારે કયો કોડ વાપરો છો તમે? G42. જો તમારે રાઇટ સાઈડ કોમ્પેન્સેશન આપવું હશે તો, કેમ કે જો અહીંયા ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોશન થાય છે અને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોશન થાય છે. બંને ઓવરસાઇઝ કટરના જ પ્રોબ્લેમ છે. ક્લિયર? આ તમે ઇવન એક્ઝામમાં પણ આ જ રીતે તમારે એક્સપ્લેનેશન આપવાનું છે. હવે અત્યાર સુધી જે આપણે ભણ્યા એની એક નાની સમરી અહીંયા મૂકવામાં આવી છે. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, જો તમારું કટર ઓવરસાઇઝ હશે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થતું હશે તો તમારો જોબ કેવો થશે? અંડરસાઇઝ. તો તમારે કોમ્પેન્સેશન લેફ્ટ સાઈડ ડાયરેક્શનમાં આપવાનું. ઓવરસાઇઝ કટર અગેન એન્ટી ક્લોકવાઇઝ અંડરસાઇઝ જોબ મેન્યુફેક્ચર થાય તો રાઇટ હેન્ડ સાઈડ કોમ્પેન્સેશન, એની માટે G42. અંડરસાઇઝ કટર મૂવિંગ ક્લોકવાઇઝ ઓવરસાઇઝ જોબ બને તો G42 કોમ્પેન્સેશન આપવું પડે. એ દરેક વસ્તુ આપણે વિથ ધ એક્ઝામ્પલ આપણે અગાઉ શીખ્યા છે. આ જસ્ટ એની સમરી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર છે? ઓકે, નાઉ આઈ થિંક ધીસ ઇઝ ક્લિયર ફોર યુ. કટર રેડિયસ કોમ્પેન્સેશનની અંદર અત્યાર સુધી આપણે શીખ્યા કે આપણે લેફ્ટ સાઈડ કે રાઇટ સાઈડ આપવા માટેના કોડ છે. કોમ્પેન્સેશન વેલ્યુ માટે પણ આપણે શીખ્યા કે પ્રોગ્રામ કટર માઇનસ મશીન દરમિયાન જે કટર હોય તે ડિવાઇડેડ બાય બંનેનો ડાયામીટર ડિવાઇડેડ બાય 2 એટલી કોમ્પેન્સેશનની વેલ્યુ. હવે એક્ઝેક્ટલી શું કરે છે પ્રોગ્રામર કે જ્યારે પણ પ્રોગ્રામ લખશે તો એ અઝ્યુમ કરશે કે એમની પાસે કટર 0 mm ડાયામીટરનું છે. ક્લિયર? હવે 0 mm ડાયામીટરનું કટર લઈ લેશે એટલે કે હવે પ્રોગ્રામના પાથ જે છે એમાં જે પોઈન્ટ્સ છે કે જેની પર આપણે કટરને એકચ્યુઅલ પ્લેસ કરવાનું છે એ કોઓર્ડિનેટ્સ જે ગિવન ડ્રોઈંગના જે ડાયમેન્શન છે એની પરથી ડાયરેક્ટલી મળી જશે. બરાબર છે? એટલે કે પ્રોગ્રામરે એવરી ટાઈમ પેલા રેડિયસ પ્રમાણે ચેન્જીસ કરવાની જરૂર પડશે નહીં. કટરના રેડિયસ પ્રમાણે આપણે શું કરીશું? ડાયરેક્ટ 0 mm નું કટર છે તેમ જે જ રીતે CNC લેથ મશીનમાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ માટે જે ટૂલ પાથ માટેના કોઓર્ડિનેટ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ ડિફાઇન કર્યા હતા એ જ રીતે કટરમાં કરી લઈશું. એમ કે હવે સિમિલર વે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં રેડિયસ તમારું નોઝ રેડિયસ તમને ખબર છે કે એકદમ પોઈન્ટ, તો આપણે શું ઇમેજિન કરીશું કે 0 રેડિયસ ડાયામીટર કટર એટલે કે એ પોઈન્ટ ઉપર છે. સો પ્રોગ્રામ ડાયામીટર 0 માઇનસ હવે તમને જે કોઈ કટર હોય એનો ડાયામીટર આપી દો ડિવાઇડેડ બાય 2 એટલે તમને ડાયરેક્ટલી વેલ્યુ મળી જશે. એ વેલ્યુને તમે કોમ્પેન્સેશન આપી દો વિથ ધ લેફ્ટ ઓર રાઇટ ડાયરેક્શન એટલે કંટ્રોલ સિસ્ટમ ઓટોમેટિકલી તમે જે 0 ડાયામીટર લઈને પ્રોગ્રામ પાથ જનરેટ કર્યો તો હવે નવો
પ્રોગ્રામ પાથ જનરેટ કરશે વિથ ગિવન કોમ્પેન્સેશન વેલ્યુ એન્ડ ડાયરેક્શન, અને તમને તમારી ફિનિશ પ્રોડક્ટ મળશે. ક્લિયર? એ જ વસ્તુ અહીંયા એક્સપ્લેનેશન કરવામાં આવ્યું છે. હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ.